અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર કરશે। સરકાર હસ્તક વહીવટ આવતા વાલીઓ ખુશ છે। અધિકારીઓ સારી રીતે સંચાલન કરે તેવી માંગ કરવામાં આવી છે। તો બીજી તરફ સરકારના દાવાઓને શાળાએ નકાર્યો છે। દસ્તાવેજ રજૂ ન કરાયા હોવાના દાવાને શાળાએ નકાર્યો છે। જનરલ મેનેજરે કહ્યું કે અમે દસ્તાવેજો રજૂ નથી કર્યા તે વાત ખોટી છે। અમને સરકાર તરફથી કોઈ જ રિપોર્ટ મળ્યો નથી। हाँ, ये आज मेरे ख्याल से गुजरात समाचार में भी पूरा लेख है इसका। कुछ मतलब ये एविडेंस दे नहीं पाए मतलब गवर्नमेंट को, तो कितना सेफ मानते हैं बच्चों को अभी आप? अब सलामत कितना बच्चों को? नहीं, अब सेफ्टी रहेगी। मतलब गवर्नमेंट के हाथ में स्कूल आ गई है तो अब मतलब सेफ रहेगी। अब जो नॉर्म्स है वो नॉर्म्स के हिसाब से आप वो एविडेंस सबमिट नहीं कर पाए तो दिक्कत तो है ही। मतलब कहीं ना कुछ गलत हो रहा है। सरकार जो આવી રીતે ચલાવે તો સારું છે। બાકી મને નથી લાગતું કે સરકાર આવી રીતે ચલાવી શકે। જેવી રીતે એ લોકો એજ્યુકેશન આપે છે અને એ લોકો બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને કહેવાય છે ને કે બધી જગ્યાએ ફીસ સ્ટ્રક્ચરથી લઈને બધું એટલું વધારે છે, જ્યારે અહીંયા બધી રીતનું મને ફેસિલિટી સારી લાગે છે અને મને સૌથી બેસ્ટ એ વસ્તુ ગમે છે કે એજ્યુકેશન અહીંયાનું ઘણું સારું છે। તમારે બાળકની સલામતીના જે ઇસ્યુ પહેલા થયા હતા, જો એ ઇસ્યુ જે થયું છે, જે ઇસ્યુ થયા હતા, હું એના વિશે તો કંઈ નહીં કહી શકું, કારણ કે એના માટે તો મને પણ કંઈ પૂરેપૂરું ખબર નથી કે શું સાચું છે અને શું એ નહીં। એમ બધું જોયું ખરી, આ બાજુનું બી જોયું, આ બાજુનું, એટલે એના વિશે હું કંઈ જ નહીં કહી શકું। સરકાર શાળા ચલાવશે બરાબર, તો બી શું ગેરંટી છે કે, અને આવું ઇન્સિડન્ટ તો થતું હોય છે બરાબર, જે થયું એ ખોટું થયું બરાબર, પણ શું કે એના પર કોઈનો કંટ્રોલ તો છે નહીં। वो गलत बात है। जो डीओ साहब ने जो इंक्वायरी कमेटी बिठाई थी, हमने उनको सारे डॉक्यूमेंट सबमिट किए हैं। अराउंड 31 पॉइंट्स का उनका जो चेकशीट था, वो सारे चेकशीट्स के मुताबिक जो भी डॉक्यूमेंट्स थे, जो भी एक्सप्लेनेशन थे, हमारी तरफ से हमने दी है। और अभी तक हमारे पास वो रिपोर्ट आई नहीं है। इंक्वायरी कमेटी की रिपोर्ट अभी तक आई नहीं है हमारे पास। और फिर कल हम भी चौंक गए कि ये न्यूज़ सुन के कि गवर्नमेंट टेक ओवर कर रहे। अगर कोई इंक्वायरी में हमारी कुछ कमियां है तो वी हैव टू बी गिवन अ चांस। हमें अपना तरफ से भी बोलना चाहिए। अगर कोई डिफिशिएंसीज है, हमें भी एक मौका मिलना चाहिए कि वो डिफिशिएंसीज को कैसे क्लियर करे। ये ज़्यादा करके सारा मिसअंडरस्टैंडिंग हुआ है, जो डॉक्यूमेंट्स है मिसअंडरस्टैंडिंग के कारण हुआ है। अगर हमें एक मौका दिया गया होता, ये मिसअंडरस्टैंडिंग हम जरूर क्लियर करते। अब अगला स्टेप क्या होगा? अगला स्टेप जो मैनेजमेंट हमारी डिसाइड करेगी, बट हम यहाँ पर नहीं रुकेंगे। वी विल स्टिल सी दैट द स्कूल इज सेफ, क्योंकि सारे पेरेंट्स चाहते हैं कि ये मैनेजमेंट कंटिन्यू करे, ये कोई और किसी और मैनेजमेंट के हाथ में ना जाए। तो हम अपने तरफ से भी जो भी मैनेजमेंट डिसीजन लेगा वो पेरेंट के भले के लिए लिया जाएगा। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, એક બાજુ સરકારે શાળાનો બધું જ વહીવટ પોતાના હસ્તક લઈ લીધું છે અને બીજી બાજુ આ સમાચારથી વાલીઓમાં ખુશી પણ છે, તો કેટલાક વાલીઓ એવું પણ કહી રહ્યા છે કે આવું નહોતું થવા જોઈતું, અને સાથે જ શાળા એવું કહી રહી છે કે જે દસ્તાવેજો રજૂ કરવાની વાત હતી એ સરકાર તરફથી જે કહેવામાં આવે છે આખી ખોટી છે। આખો મામલો શું છે, શું વિગતો બહાર આવી રહી છે, વાલીઓ કેવા મૂડમાં જોવા મળી રહ્યા છે આ સમાચારથી? જી, વાત કરવામાં આવે તો જ્યારથી આ ઘટના ઘટી હતી ત્યારબાદ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને વાલીઓમાં જે ચિંતાનું મોજું પ્રસ્યું હતું કે તેમના બાળકોના ભવિષ્યનું શું થશે। અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક કમિટીની પણ રચના કરવામાં આવી હતી અને કમિટીએ શાળામાં જઈને તપાસ કરી હતી અને શાળા દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ જે છે તે પ્રાપ્ત થયો ન હતો અને તેના જ કારણે 12 જેટલા મુદ્દાઓની ખામી જે છે તે સામે આવી હતી। ખાસ કરીને ટ્રસ્ટ નોંધાયેલું કંઈક અલગ નામ પર છે અને શાળા ચલાવવાના આવે છે એક અલગ ટ્રસ્ટના નામથી ચલાવવામાં આવે છે। ઉપરાંત શાળાની કેમ્પસની અંદર જ કોલેજ ચાલી રહી છે। કોલેજ ચલાવવા માટે પણ શિક્ષણ બોર્ડનું મંજૂરી જે છે લેવી આવશ્યક છે, તેમ છતાં પણ તે લેવામાં નહોતી આવી। એટલે આ પ્રકારની ગંભીર બેદરકારીઓ જે છે તે સામે આવી હતી અને ખુલાસાઓ કરવા માટે અનેકવાર કહેવામાં આવ્યું હતું, પરંતુ શાળા એ કોઈ પ્રકારના ખુલાસા નહોતા કર્યા અને તેના કારણે સરકારે આ નિર્ણય કરવો પડ્યો છે। પરંતુ વાલીઓમાં ખુશી છે કે સરકારે ભલે નિર્ણય કર્યો હોય અને તેનાથી ક્યાંક ને ક્યાંક વાલીઓને અને વિદ્યાર્થીઓને ફાયદો થશે। આપણી સાથે સિંધી સમાજના લોકો છે જેઓએ પહેલેથી વિરોધ કરતા હતા શાળાની જે મનમાણીઓ લઈને। સર, જે પ્રકારથી આજે ડિસિઝન લેવામાં આવ્યું, કઈ રીતે જુઓ છો અને બાળકો હવે કેટલા સુરક્ષિત સ્કૂલમાં મહેસૂસ કરશે? આપણે બધાએ જોયું કે માસૂમ નયનની જે પ્રમાણે હત્યા સ્કૂલ કેમ્પસની બહાર થઈ, એના પછી વારંવાર
વિરોધો થયા અને વિરોધોમાંથી જે માંગણી ઊભી થઈ કે સ્કૂલ જે છે સરકાર પોતાના તાબા હેઠળ લે. એ દરમિયાન શિક્ષણ વિભાગે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્કૂલ પાસેથી પોતાના પ્રોપર પ્રમાણપત્રો માંગ્યા, પણ સ્કૂલ ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એના યોગ્ય પ્રમાણપત્રો આપવામાં નિષ્ફળ રહ્યું. માનનીય હાઈકોર્ટે પણ વારંવાર એમને કીધેલું છે કે તમે સહયોગ કરો તપાસ સમિતિને, પણ ક્યાંય પણ એમની પાસે કોઈ પણ આધાર પુરાવા દેખાઈ આવ્યા નથી. જેના અનુસંધાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો કે જે આ અમાનનીય સંસ્થા છે, અમાનનીય શાળા છે, એને સરકારે પોતાના તાબા હેઠળ લીધું છે અને આ જે નિર્ણય છે એ દરેક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલું છે. હું સમગ્ર વાલીઓને વિનંતી કરીશ અને સમગ્ર વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આ નિર્ણય પછી ક્યાંય પણ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. દરેકે દરેક વિદ્યાર્થીઓનું ભણતર બિલકુલ સેફ રહેશે. આ પ્રકારનું જે મેનેજમેન્ટ છે જે કોઈ પણ ઘટના પછી પોતાના હાથ ખંખેરી નાખે છે અને કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો ત્યાં કોઈ પણ જવાબદારી લે એવી પોઝિશનમાં છે નહીં, તો આવા મેનેજમેન્ટની જે હાકલપટ્ટી થઈ છે એ પ્રોપર અને યોગ્ય નિર્ણય છે. હું સમગ્ર વાલીઓને, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે આપ હવે સરકારના હાથમાં આવી ગયેલા છો, સરકારના અનુશાસનમાં આવી ગયેલા છો અને આ ભણતર યોગ્ય રીતે ચાલુ રહેશે. આ જ શાળામાં ચાલુ રહેશે. ફક્ત મેનેજમેન્ટ બદલાયેલું છે, ક્યાંય પણ ભણતર ખોરવાય એવી પોઝિશન દેખાતી નથી અને આ નિર્ણય બાબતે હું સમગ્ર ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આટલી લડત પછી જીત થઈ છે, કઈ રીતે સપોર્ટ કરી રહ્યા છો અને કઈ રીતે જુઓ છો નિર્ણયને અમે સુખદ આવકારીએ છીએ અને અમે સરકારને એ બી કહીએ એમના ફીના જે ધોરણ છે એ પ્રમાણે દરેકને અનુકૂળતા મધ્યમ વર્ગને બી રહે એ પ્રમાણે નવું શિક્ષણ ક્ષેત્ર સંભાળીને બાળકોને અને વાલીઓને આશ્વાસન આપે. કઈ રીતે જુઓ છો કાકા નિર્ણયને અને વાલીઓમાં કેટલી હવે રાહતનો શ્વાસ છે? કારણ કે આ પ્રકારની મેનેજમેન્ટ અને પોતાના બાળકને સ્કૂલમાં મોકલવું એ માટે પણ વાલીઓ ક્યાંક ને ક્યાંક ગભરાતા હતા, જેમાંથી હવે રાહત મળી. અમારા વિસ્તારમાં અમે સારામાં સારી સ્કૂલ સમજતા હતા. અમને ખ્યાલ નહોતો કે આવું બધું અંદર પોલમપોલ ચાલે છે. આ તો મર્ડર થયું ત્યારે અમે જ્યારે એનો વાલીઓએ બધાએ કાયદેસર પગલાં લેવાની વાતો કરી ત્યારે ખબર પડી સરકારશ્રીએ એમની પાસેથી પૂરેપૂરા પુરાવા માંગ્યા, ન આપી શક્યા અને આપણને એ ખ્યાલ આવ્યો હવે સરકારે આ સ્કૂલ હસ્તક લીધી છે. અમને પૂરી ખાતરી છે અને અમે પૂરી આશાવાદી છીએ અમે લોકો વાલીઓ કે અમારા વિદ્યાર્થીઓનું ભણતર અને ભવિષ્ય ખરાબ નહીં થાય. આ જ રીતે દરેક સ્કૂલોના સરકારશ્રીએ એક અમને વિનંતી છે સરકારશ્રીને કે દરેક સ્કૂલોના એડવાન્સમાં બધા તપાસવા જોઈએ, દરેક ડોક્યુમેન્ટ તપાસવા જોઈએ અને કઈ ગેરરીતિઓ ચાલે છે એના માટે જો સરકાર સક્રિય થઈ જાય તો ભવિષ્યમાં કોઈને પણ ચિંતા રહે નહીં. અમે બહુ અભિનંદન આપીએ છીએ સરકારને અને આગળ પણ આ કાર્યવાહી ચાલુ રાખીએ અને દરેક સ્કૂલોના દરેક વસ્તુ ચેક કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવો કોઈ બનાવ, આવા કોઈ એક બાળકની હત્યા નાના વયની ન થાય એ અમે ઈચ્છીએ છીએ. એટલે સરકારશ્રી આના પૂરેપૂરો એમાં અલગ કમિટી ટીમી અને દરેક સ્કૂલોની ઝીણવટભરી તપાસ કરે એ અમારી આશા છે અને સરકાર અમારું સાંભળ્યું છે અને સાંભળશે એવી અમે પૂરી વિશ્વાસ રાખીએ છીએ. અમે આમાં શાળા પાસે એક જ બિલ્ડિંગ છે અને ત્રણ બિલ્ડિંગ ચલાવતા હતા, કોલેજ ચલાવતા હતા, એનઓસી નથી મેળવી. આટલી ગંભીર બેદરકારીઓની સામે જે નિર્ણય કરાયો છે કઈ રીતે જુઓ છો? અમે સારી રીતે જોઈએ છીએ. આપણા હિન્દુ સમાજ માટે સારામાં સારું છે. જે આપણા બાળકની હત્યા થઈ, આપણા જે હિન્દુ સનાતનની હત્યા થઈ એનો પરિણામ અત્યારે અમને સારો મળ્યો સરકાર તરફથી. સરકાર તરફ જે બી પગલાં લીધા છે બહુ સારા લીધા છે. બાળકો કેટલા સુરક્ષિત મહેસૂસ કરશે સ્કૂલમાં? બાળકો હવે 100% સુરક્ષિત થશે. સરકારના હસ્તક સ્કૂલ થશે તો 100% સુરક્ષિત થશે અને વાલીઓમાં બી ખુશી આવશે. તો અન્ય જે લોકો છે તે પણ ખુશ જોવા મળી રહ્યા છે ને ખાસ કરીને જે પ્રકારથી નિર્ણય કરવામાં આવ્યો છે તેને એક સારી રીતે જુએ છે. કારણ કે શાળાએ પોતાની મનમાની જે છે તે વર્ષોથી કરી હતી. બે બોર્ડ ચલાવતા હતા તેમ છતાં પણ મંજૂરીઓ લેવામાં નહોતી આવી. ટ્રસ્ટ અલગ છે અને ભાડા કરાર જે છે તે અલગ છે. એટલે અનેક ગેરરીતિઓ જે શાળાની હતી, પરંતુ હવે સરકારે જે છે તે પોતાના હસ્તક આ શાળા લીધી છે અને વાલીઓમાં અને જે સમાજ છે તેઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો લહેર જે છે તે જોવા મળી રહી છે. જી બિલકુલ આશુતોષ, આભાર સમગ્ર વિગતો બદલ.